નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ત્રિકોણ અને એ ત્રિકોણની અંદર રહેલા નાના નાના ત્રિકોણને આપણે કઈ રીતે સરળતાથી ગણી શકીએ તે બાબતનો વિડીયો જોયો. જો આપ એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. હવે આજના આ વિડીયોની અંદર આપણે ચોરસની અંદર આડી, ઊભી અને ત્રાસી લાઈનથી કેટલાક ત્રિકોણો બને છે અને એ ત્રિકોણ આપણે કઈ રીતે ગણી શકીએ તે બાબતનો આ વિડીયો છે. આ વિડીયોની અંદર એ સરળ રીત આપવામાં આવી છે કે જેથી તમે ચોરસની અંદર રહેલા આ નાના નાના બનતા ત્રિકોણને ગણી શકો. તો ચાલો શરૂ કરીએ આ વિડીયો. હવે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે નીચે આપેલ ચોરસની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલા છે. આ આકૃતિમાં દેખીતી રીતે આપણે 8 ત્રિકોણ જોવા મળે છે. આ આકૃતિમાં અન્ય ત્રિકોણ પણ બને છે, જેમ કે આ ઉપરનો ત્રિકોણ, આ નીચેનો ત્રિકોણ, આ ડાબી બાજુનો ત્રિકોણ અને આ જમણી બાજુનો ત્રિકોણ. આ ચોરસમાં અન્ય કેટલાક ત્રિકોણ પણ રહેલા છે જે આપણને સીધી રીતે જોવા નથી મળતા. આ ત્રિકોણને શોધવા માટે આપણે એક સામાન્ય ગણતરી કરવી પડે તો જ ખ્યાલ આવે કે આ ચોરસની અંદર કુલ કેટલા ત્રિકોણો રહેલા છે. તો ચાલો આ ગણતરીથી મેળવીએ કે આ ચોરસની અંદર કુલ કેટલા ત્રિકોણ રહેલા છે. સૌપ્રથમ ચોરસની અંદર રહેલા આ મુખ્ય 8 ત્રિકોણને ગણીએ. આ પ્રથમ ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, આ ત્રીજો ત્રિકોણ, આ ચોથો, આ 5, આ 6, આ 7 અને આ 8મો ત્રિકોણ. હવે આ 8 ત્રિકોણને આપણે 2 વડે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 16. તો જે આ 16 છે એ આ ચોરસની અંદર રહેલા કુલ ત્રિકોણની સંખ્યા છે. આમ આપણને આ નાનકડી ગણતરીથી આ ચોરસની અંદર રહેલા કુલ ત્રિકોણની સંખ્યા મળશે. હવે જુઓ, આ આકૃતિ 1, આ 2, આ 3 અને આ 4, જેમાં આપણને ખ્યાલ આવશે કે આ 16 ત્રિકોણ કઈ રીતે બન્યા. હજુ એક આ અલગ ઉદાહરણ લઈ સમજીએ. આ આકૃતિ જોશો તો અહીં કુલ 2 ચોરસ આપેલા છે. આ પ્રથમ ચોરસ અને આ બીજું ચોરસ, અને તેની અંદર કેટલાક ત્રિકોણો આપેલા છે જેની આપણે ગણતરી કરવાની છે. હવે આપણે જેમ પ્રથમ ઉદાહરણની અંદર ચોરસની અંદર રહેલા ત્રિકોણની જેમ ગણતરી કરી હતી તે જ રીતે અહીં પ્રથમ ચોરસ અને બીજા ચોરસની અંદર રહેલા ત્રિકોણની આપણે ગણતરી કરવાની રહેશે. પ્રથમ ચોરસના કુલ ત્રિકોણ માટે 8 × 2 એટલે કે 16. હવે આ ચોરસની અંદર કુલ 16 ત્રિકોણ આવેલા છે. તે જ રીતે બીજા ચોરસના કુલ ત્રિકોણો માટે 8 × 2 એટલે કે 16. એટલે કે આ ચોરસની અંદર પણ કુલ 16 ત્રિકોણ આવેલા છે. અહીં આપણને પ્રથમ ચોરસની અંદર કુલ 16 ત્રિકોણ મળ્યા, તેવી જ રીતે બીજા ચોરસની અંદર કુલ 16 ત્રિકોણ મળ્યા. હવે આપણે તો આ આખા ચોરસની અંદર કુલ કેટલા ત્રિકોણ છે એ જોઈએ છે. તેથી પ્રથમ ચોરસના કુલ 16 ત્રિકોણ વત્તા બીજા ચોરસના કુલ 16 ત્રિકોણ બરાબર 32. એટલે કે આ ચોરસની અંદર કુલ 32 ત્રિકોણો આવેલા છે. તો આ રીતે તમે 3 ચોરસ, 4 ચોરસ કે તેથી વધુ ચોરસની અંદર રહેલા કુલ ત્રિકોણની સંખ્યાને શોધી શકશો. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેનાથી અમારા આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે.